મિત્રો, મીઠાના આ 22 ઉપાય ગરીબીને મિટાવી દેશે। તો ચાલો શરૂ કરીએ વિડિયો। 1. સીધું કોઈ પણ વ્યક્તિના હાથમાં મીઠું ન આપવું જોઈએ। આમ કરવાથી તમારો સંબંધ બગડી શકે છે। 2. મીઠું ખુલ્લું ન રાખવું જોઈએ। આમ કરવાથી લક્ષ્મી ઘરેથી જઈ શકે છે। મીઠાનું પાત્ર હંમેશા ઢાંકણથી બંધ રાખવું જોઈએ। 3. મીઠાના વાસણને પગથી સ્પર્શ કરવો અશુભ માનવામાં આવે છે। એટલા માટે ક્યારેય મીઠું કે તેના વાસણોને પગથી સ્પર્શ ન કરવો જોઈએ। 4. મીઠાના પાત્રને ઊંધું રાખવું પણ સારું માનવામાં આવતું નથી। તેથી જ મીઠાના પાત્રને ક્યારે ઊંધું ન રાખવું જોઈએ। 5. મીઠું ઉધાર આપવું અશુભ માનવામાં આવે છે, તેથી કોઈને પણ મીઠું ઉધાર ન આપવું જોઈએ। 6. મીઠું રાત્રે ખરીદીને લાવવું તેને અશુભ માનવામાં આવે છે। 7. સ્ટીલ, લોખંડ અથવા પ્લાસ્ટિકના વાસણોમાં ક્યારેય મીઠું ન રાખવું જોઈએ। તેનાથી રોગ અને શોક થાય છે। તેને કાચની બરણીમાં રાખવું જોઈએ। 8. મીઠું ફેંકવું સારું માનવામાં આવતું નથી। આ ચંદ્ર અને શુક્ર ગ્રહને બંનેને નબળા પાડે છે, જે સંપત્તિ અને ભવ્યતાના ગ્રહો છે। 9. મીઠાને હેઠા હાથથી બિલકુલ સ્પર્શ ન કરવો જોઈએ, તેને અશુભ માનવામાં આવે છે। 1. અઠવાડિયામાં એક વાર ગુરુવાર સિવાય ઘરમાં પાણીના પોતા મારતી વખતે પાણીમાં થોડું મીઠું મિક્સ કરો અને ધ્યાનમાં રાખો કે પોતા મારતી વખતે તમે દરિયાઈ મીઠું જ વાપરજો। 11. એક કાચના બાઉલમાં દરિયાઈ મીઠું ભરો અને તેને બાથરૂમમાં રાખો। તેનાથી બધી નકારાત્મક શક્તિ દૂર થઈ જશે। બાઉલમાં મીઠું દર મહિને બદલો। જૂના મીઠાને પાણીમાં પધરાવી દો। 12. જો તમને કે બાળકને કોઈની નજર લાગી હોય તો તેમાંથી એક ચપટી મીઠું 7 વખત ફરતે ઉતારીને નળના પાણીમાં રેડી દેવું। આ રીતે નજર દૂર થઈ જશે। 3. રાંધતી વખતે તેમાં સ્વાદ માટે મીઠું ચાખવું ના જોઈએ। આ ખોરાકની શુદ્ધતાને નષ્ટ કરે છે અને તમારા ઘરમાં ગરીબી લાવે છે। જો મીઠું ઓછું હોય તો તેને પછીથી ઉમેરી શકાય છે। 4. જો તમને કોઈ વ્યક્તિ પસંદ ન હોય તો તમે તેનું મીઠું ન ખાવું જોઈએ, પરંતુ તમે તેની મીઠાઈ ખાઈ શકો છો। પાપી માણસનું મીઠું બિલકુલ ન ખાવું જોઈએ, નહીં તો તમારું જીવન પણ એવું જ રહેશે। 5. ઘરમાં પૈસાનો પ્રવાહ જળવાઈ રહે તે માટે એક ગ્લાસ લો, તેમાં પાણી અને મીઠું મિક્સ કરો, તેને ઘરના આગળના ખૂણામાં મૂકો અને તેની પાછળ લાલ રંગનો બલ્બ મૂકો। જ્યારે પણ પાણી સુકાય છે ત્યારે ગ્લાસ સાફ કરો અને ફરીથી પાણીને મીઠુંથી ભરો। 16. વ્યક્તિગત અવરોધો માટે મુઠ્ઠીભર મીઠું લો અને તેને સાંજે 3 વખત તમારા માથા પર ઉતારીને પરથી તેને દરવાજાની બહાર ફેંકી દો। આવું દિવસમાં 3 વખત કરો। જો રાહત ન મળે તો તે મીઠાને શૌચાલયમાં નાખી દો। 17. ધન અને સમૃદ્ધિ માટે એક કાચની બરણીમાં મીઠું રાખો અને તેમાં 4-5 લવિંગ નાખો। તેનાથી ધનનો પ્રવાહ શરૂ થશે અને ઘરમાં સમૃદ્ધિ પણ જળવાઈ રહેશે। તેનાથી એક તરફ મીઠાની સુગંધ જળવાઈ રહેશે તો બીજી તરફ આ ઉપાયથી તમારા ઘરમાં પૈસાની અછત નહીં રહે। 18. રોગથી છુટકારો મેળવવા માટે સૂતી વખતે તમારું માથું પૂર્વ તરફ રાખો। તમારા શયનખંડમાં એક બાઉલમાં સેંધા મીઠાના થોડા ટુકડા રાખો। આમ કરવાથી હંમેશા તમારું સ્વાસ્થ્ય સારું રાખશે। 9. કોઈ વ્યક્તિ લાંબા સમય માટે એક રોગથી પીડાતા હોય તો પછી તેના માથા પાસે એક કાચના વાસણમાં મીઠું રાખો। 1 અઠવાડિયા પછી મીઠું બદલો અને તેને પાછું મૂકો। ધીરે ધીરે તમારા સ્વાસ્થ્યમાં સુધારો આવશે। 2. જો તમે ભોજન કરતી વખતે કઠોળ અથવા શાકભાજી વગેરેમાં ઓછું મીઠું અનુભવો છો તો તેમાં કાળું નમક અથવા કાળી મિરચીનો ઉપયોગ કરી શકો છો। જો તમે તેમાં મીઠું નાખો છો તો શનિગ્રહની ખરાબ દ્રષ્ટિ તમારી ઉપર પડે છે।
21 જો પતિ પત્ની વચ્ચે કોઈ બાબતને લઈને વિવાદ હોય અથવા ઘરેલું વિવાદ હોય અથવા કોઈ પ્રકારની માનસિક અશાંતિ હોય તો બેડરૂમના ખૂણામાં પથ્થરનો ટુકડો અથવા સ્થાયી મીઠું રાખો. તેનાથી ઘરની બધી નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે. આ ટુકડાને 1 મહિના પછી બદલો અને બીજો નવો ટુકડો મૂકો. 22 ખોરાકમાં દરિયાઈ અથવા સામાન્ય મીઠાનો ઉપયોગ કરશો નહીં. પરંતુ જો મંગળ કુંડળીમાં નબળો હોય તો દરિયાઈ મીઠાનો ઉપયોગ ખોરાકમાં થઈ શકે છે. તો મિત્રો, આ હતી આજની વાત. ચેનલને સબસ્ક્રાઇબ કરજો, આ વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.